નાખ દેવી છે તો ભાઈ જો માંડીની વાત કરું ને તો જોઈ લ્યો લીધી હો જોઈ લ્યો તો ભાઈ જો કોલેજ આવ્યા છીએ તો ભાઈ આપણા નવા વ્લોગમાં તમારું બધાને હાર્દિક સ્વાગત છે ને તમે કહેતા હશો આ એટલો બધો પરસેવો વાળો કેમ છે ભાઈ અટાણે કંઈક વાહેદું કર્યું છે આ બધી કારી માટી છે ને અહીંથી બધી ઉઠલાવી છે તો પહેલાં આપણે એક કામ કરીએ નીણ નાખી દઈએ પછી હું તમને બધી વિધિ સમજાવું તો જોઈ લે બધી નીણ તો નાખી દીધી છે ને વાણ હવે છે ને આપણે જો આ બધો છે ને અહીંથી જેટલો કદડો હતો ને એ બધું મેં ઉપાડી લીધો હે રેડી એ જો આ નાખી દીધો હા હવે મારો પ્લાન છે ને જો અહીં એટલા બધામાં ટાઈસ નાખી દેવી છે ભાઈ જોઈ લે એક ભાઈને જો કેટલી ટાઈસ નાખી દીધી અડધું ટ્રેક્ટર ઉપર નાખી દીધી છે હવે અડધું ટ્રેક્ટર આમાં નાખી દે એટલે થઈ જાય અડધું ટ્રેક્ટર એટલે મિની ટ્રોલી હો ભાઈ એટલે હવે છે ને આ ટાઈસને ધીરે ધીરે આમ ઢાર કરી દો એટલે પાણી બધું બાયણે નીકળી જાય હવે એટલું રહ્યું છે અહીંયા જો કેટલી બધી ટાઈસ ઉપર લીધી હજી એટલી પાછી ઉપાડવાની છે ને હવે લેવલ કરી નાખીએ નાખી દીધી છે ટાઈસ અહીંયા ભાઈ પાટી બાંધીને એને શું કામ એક આટું રાખવી એની આ 3 તગારે નાખી દીધો કુલ 35 તગાર આજુબાજુ નાખ્યા છે હા હવે છે ને લેવલ કરી નાખીએ અહીંયા ઢોરો જો વરસાદ લાગતો હોય છે લેવલ કરી નાખીએ આમ પાણી ઉતરી જાય ને એવું કળાવ કરી નાખીએ રેડી જોઈ લ્યો ટાઈસ નાખી દીધી છે કમ્પ્લીટ લેવલે કરી દીધું છે ઉભા રહ્યો બેસી જાવ હવે થઈ ગયું ને લેવલ આ ઊંચું થઈ ગયું એટલે પાણી બધું આમ વયું જાય સમજ્યા ભુવનનો ઢગલો તો તમે એમ કે આ ક્યાંય ગયો ભાઈ કોરું કરીને જો અહીંયા ઢગલો કરી દીધો એટલે વાયદું થઈ ગયું અને જો આપણે આ લીંબુડી છે ને એ ભાઈ ચોટી ગઈ છે નવા પાંદા આવવા માંડ્યા છે અને આ જો ગદના ભેહું સવારે છોડે ને અને આ જો આ ભાંગી નાખ્યું પંછી આકારનું કરી દીધું એટલે છોડે ને એટલે અહીંયા ઘઉં આવે લીંબુડીમાં અને લીંબુડીની એક દાડ તો હાવ ગઈ છે ઉપર આગળથી હું દેખાડી દઉં જરીક દેખાય ને આ ડાયર આખી સુકાઈ ગઈ હવે એક ડાયર છે હશે એટલે જો અહીંયા વાવી દીધી છે હવે અહીંયા પાછું બધું હરખું કરવું જોઈએ જો આ વારું હેઠે નાખી દીધો છે ટાઈસ નાખી દીધું તો હાકર હવે જરીક ઠેકાણે મૂકી દઈએ અને ત્યાં જ બાંધી દઈએ ફરી સુકાઈ ગયું છે જમરૂ કેમ જમરૂ ખાવ્યા છે થોડા ઘણા દેખાડી દઉં અહીં ગયા અહીં ક્યાં કરી દીધા જો આ બે દેખાય ને એ બે છે ને પછી જો અહીંયા બે છે બસ ગણાય છે પેલી વધતી નથી એનું શું કારણ એ છે સારું કે પોર થઈ એટલે ઓણ નહીં થવું હોય તુલસીમાં આ છે સણોઠી રેડી સીતાફળ એ જો ગણાય છે અહીંયા બે લટકે છે અહીંયા છે પગ બગની હાલત અને આ જો તગારું મેલીએ તો તગારું લોહી જાય ને પાછું આખું સાંભળું ઉપાડી જાય સારું કાંઈ વાંધો નહીં ચાલો હવે જરીક નાહી લઈએ તો જો મિત્રો વાડી આવી ગયા છીએ જોઈ લો અટાણ જાહેર વાટવી છે તે જો પછાડી લઈ આવ્યો છે આમાંથી અડધી જ વાટવી વધારે વાટવી નથી અને જો સોયાબી કેવડા થઈ ગયા છે ને બાકી આ તો ઝટકા શોટ છે ને એ આખું રહેવું પડશે અટાણે લગભગ બંધ હોય તો સેફટી ઇઝ ફર્સ્ટ પ્રાયોરિટી ભાઈ જો માંડીની વાત કરું તો જોઈ લો તમને એમ કે આ શું આ શીરા કરી રહી છે ભાઈ મળદ વાવી દીધા છે લાગટ વાવી દીધા 5 ક્યારા બાકી રાખ્યા છે મહેનત વાવી પપ્પાએ વાવ્યા એટલે ખડ જો ઉગી ગયું હો ભાઈ ઝીણું દેખાય ને છે ને આપણે આજ તો નહીં હજી જો ભીનું જણવે છે જરી રવિવારે 7:100 આજ છે ગુરુવાર સીપડાને વેરો હજી સીપડા તો દેખાતા નથી હજી ફૂલ જ આવ્યા છે આપણે જાહેર વાંચશું 2 પૂરા જેટલી જ વાટવી છે પછાડીને ભરીને જવા દેવા જમરૂકી જો મોટી થઈ ગઈ 1 ની 2 છે જો મરસી ને એવું તો વાવી દીધું છે રીંગણી ને મરસી બધા જો સોયાબીન હા પવન ભાઈ બહુ છે અવાજ આવતો હોય તો સારું ફૂટે એક ઊંચું સીડ્યું છે લાઈટ તો હોય જ અટાણે જો કંઈક રિનોવેશન હાલે ભાઈ કામનું ઓયડીનું બોરવેલ વાવવાવાળા નથી વાવણીમાં વાવવાવાળા છે જો દેખાડું એ ઠેઠ ભાઈ અહીંથી વાવી દીધું છે ઠેઠ વાં લગન હવે ત્યાં પૂગ્યા છે કાઢી લીધી હો જોઈ લો હવે પહેલાં દાંતેડું ઠેકાણે મૂકી દે નગર દાંતેડું ખોવાઈ જાય ને એટલી જાહેર વાઈટી રાખી છે એ કાલ ખવડાવવા મિત્રો જો ગિરનારનો વ્યૂ જોવો તમે ખાલી સાટા એવું લાગે અને આજે જાહેર બાંધી લીધી હાલો ભાઈ ગયા તો ભાઈ જો કોલેજ આવ્યા છીએ આ જો બધી કોલેજની જ પબ્લિક છે અમારી
નિશાળ સુધી એટલે ત્યાં ટ્રાફિક થઈ જાય છે. આપણે આ ગેટેથી જવાનું છે અંદર. આ કોલેજની ગલી હે. આ જો મારો મિત્ર હે તેણે બ્રેક પડ્યો હે. આપણે આવી ગયા છીએ. હાલો ભાઈ, હવે ભાઈ ગયા ક્લાસરૂમમાં. ટાઈમ થઈ ગયો.